અમદાવાદની જોતા હોય તો એક પેરામાં ના જોવાય, એને સરાઉન્ડેડ ઘણા બધા પેરા છે, એને કવર કરી જોઈએ ને તો અમદાવાદ ડેવલપ થાય. અમદાવાદ રિયલ એસ્ટેટમાં જે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ છે એ લોકો માટે કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે? યસ, અમદાવાદને જો આપણે જોઈએ ને અમદાવાદ તો એક વર્ટિકલ પર ના જોવાય. અમદાવાદમાં તમને કહું ને કે બધા બહારવાળા શું કામ રસ રાખે અમદાવાદમાં, તો એનું એક પેરા કહું તમને કે ઓલ ઓવર ઇન્ડિયાને કનેક્ટ કરતી DFCC કોરિડોર છે કે જે ટ્રાન્સપોર્ટેશન માટે બી આપણે એનું હબ છે, તો ગોતાવી જોડે એનું એ આપેલું છે સ્ટેશન એમાંથી. બીજી વાત કરું કે એનાથી આગળ જઈએ આપણે કે હજુ ટ્રાન્સપોર્ટેશનને બૂમિંગ કઈ ના મળે તો ધોલેરા SIR છે, તો ત્યાં એ લોકોએ કાર્ગો એરપોર્ટ આપી દીધું છે કે જેથી કરીને મેક્સિમમ ટ્રાન્સપોર્ટેશન માટે ઇઝી ગોઈંગ રહે, અને ઇન્ડસ્ટ્રી બી એની ત્યાં ધોલેરામાં આવે. તો ધોલેરા બી એ લોકોએ એ રીતના ડેવલપ કરેલું છે કે જેમાં ટ્રાન્સપોર્ટેશન બી ઇઝીયર કરી નાખ્યું અને મેન્યુફેક્ચરિંગ માટેનું બી હબ ઊભું કરે છે. તો એક ઇન્ડસ્ટ્રી ત્યાં ક્રિએટ થઈ રહી છે, બરાબર. બીજી બાજુમાં તમને વાત કરું તો ફાઇનાન્સ જે બેઝ છે આપણો, તો એના માટે ગિફ્ટ સિટી છે. તો ઓલ ઓવર વર્લ્ડની નજર ગિફ્ટ સિટી પર છે, ઇન્ડિયાની બી નહીં એમાંથી. તો એટલા બેનિફિટ્સ ગિફ્ટ સિટીમાં બી છે. એટલે અમદાવાદની જોતા હોય તો એક પેરામાં ના જોવાય, એને સરાઉન્ડેડ ઘણા બધા પેરા છે, એને કવર કરી જોઈએ ને તો અમદાવાદ ડેવલપ થાય. એટલે કોઈ બી ઇન્વેસ્ટર હોય જે આઉટર ક્રાઉડને આપણે જોતા હોઈએ ને તો એ સ્માર્ટર હોય, એટલે એ લોકો ઘણા બધા પેરા જોતા હોય. તો આ બધા પેરા અમદાવાદમાં છે, અને અમદાવાદનું ઓલરેડી પરફોર્મન્સ લાસ્ટ 15 યર્સનું ફ્યુચરનું પ્રોજેક્શન એ બી બેસ્ટ જઈ રહ્યું છે. તો એ બેઝ પર ઇન્વેસ્ટર રસ દાખવે આપણે.